હવે આજ તો વરસાદ છે જ નહીં, 2 દિવસથી વરસાદ નથી અને આજે વિસુ કે હું મૂકી આવું છું કરણને, તો આજે વિસુ સાઈઝ મૂકવા અમે આજે કેટલાય દિવસો પછી આવ્યા છે ઉપર. પાણી તો પીવાનું આવતું જ નથી કેમ કે વરસાદ આવતો એટલે આફડ પીવાઈ જાય એટલે અહીંયા હોવાતું જ નહોતું. અત્યારે અમે આવ્યા છે અને મમ્મી ડુંગળી ને લસણ ઉપર લેતા આવ્યા છે. ચોમાસાનું પાણી છે આ ઘરમાં આવે તો હતું તો ખરા પતરું, તમે શું કર્યું તો? તો ક્યાંય નહોતું, અંદર ડીશે પાણી પડતું હતું, કીધું આ બાજુ રોકી દઈએ. આ બાજુ ખેંચું આમ અહીંથી આમ ધક્કો માર દઉં, થોડુંક મોટું થઈ જાય ને એટલે ત્યાંથી ઓલું થોડુંક મમ્મી આ બાજુ આવવા દે, બાકી લાગશે કોકને માથામાં. બહુ ત્યાં આગળ ન લેવાય લાગે. અહીંયા વયો ગયો આ બાજુ આવતો રહ્યા. તમે સોરી આમ ઊભી રહી, મારા પગમાં લાગી જાત તો. અને વિસુ કેવા મસ્ત ફૂલ આવ્યા છે, હાઈ ક્લાસ ના, જો પીળો ને ગુલાબી ને આછો ગુલાબી, જો બધા મસ્ત ગુલાબ. આ જો આ ગુલાબ હોતા અહીંયા આવી ગયા છે, પાણી જાણે જાણે ફૂલ આવ્યું. હજી વરસાદ તો ચડ્યો છે પણ કીધું આજ લસણી પવન જો અત્યારે ઉપડે છે. કીધું આજ તો ઉપર હા કેટલા દિવસથી અંદર અંદર હતા, તો આજ કીધું કે બ્લુ કલર હોતે મસ્ત આવ્યો છે, મસ્ત બ્લુ. તો હવે આ ડુંગળી લસણ આટલું તાજું બધું ફોલી લે એટલે ઉપાધિ નહીં દરરોજને માટે આને ડબ્બામાં રાખ દો, એટલે સ્ટોર કરીને ડબ્બામાં રાખ દો ને ફ્રીજમાં. પછી હિરલફીનો ફોન આવ્યો તો એમ નથી કે આ છોકરો અહીં પાસે ભેગો રહ્યો હોય, ઘડીક વાર 5 મિનિટ તો માંડ ટેકન ભાગી ગયો દિશે હોય. હું એમ કહેતો હતો લસણ હુકાઈ ગયો, હુકાઈ શું થયું? હવાઈ ગયું, ભેજ નવું લસણ નો એવું થઈ ગયું છે. આને શું થઈ ગયું છે? પોલિયો જેવું છે એ ચોમાસાનું બગડી ગયું છે. હલકું હે આ બધાય કરતા તો અંદરથી ફોલ આવતો એ લ્યો આની અંદર ફોતરા નાખું બોલ એવું છે. લસણ બહાર એમ એવું છે. હમણાં તો કેટલા દિવસથી દાઢ દુખતી હતી એટલે કાંઈ વિડીયો ઉતારવાનો નહોતો અને બોલી તો હકતી નહોતી, એવી દાઢ દુખતી હતી એટલે વિડીયો જ ઉતારતા નહોતા. આજ કીધું હાલો વાતાવરણ સારું છે ને આજ સારું છે તો કીધું સારું છે ને દાઢમાં. મને તો આ ફૂલ જોઈને જ આનંદ થાય છે બોલ. કલરે કલરના પીળા છો ગુલાબી. તમે કેટલાય દિવસ પછી આવ્યા ને એટલે તમે હા 15-20 દિવસ પવન એવી પડે છે, હારી પડતો પવન. જો એમાંય વરસાદ આવ્યો હોય તો કઈ ખા લસણ ભરવું પડે ને બાર. આવેલો ડબ્બો છે કામ આવી. ચાલો ગલું અમારું જાય છે નામાં અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો. સાગડી ઘડીક પેલા વરસાદ દોતો તો મેં બધા કેમ કહી દેવાનું હોય આ તો પછી કે પૂછવા. હા તો આ ભાઈ ને હવે એને નાની ને ઘરે જવાની યાદ આવી છે, જવાનું છે બાથરૂમ માંથી. અને આ ભાઈ નાઈ તો જો ફ્રેશ કપડા પહેરી લીધા છે અને આપણે ઉપર હા ઉપર આગળ હતા ત્યારે વરસાદ નહોતો. હા જમવાનું બની ગયું છે, તૈયાર થઈ ગયું છે ને હવે આગળ જમવા બેહવાની તૈયારી જ છે. અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો, અત્યાર સુધી નહોતો વરસાદ એટલે 1-2 કલાક તો ડુંગળી લસણ બધું. હા ગલું જો અમારું બાથરૂમમાં છે, ડોકા કાઢે છે કે મમ્મી મારો સીન લ્યો, જ્યાં લેવા જાવશો ને તો ગલું અંદર વયો જાય છે. તો ચાલો વિસુની દૂધ લેવા જાય છે અને અત્યારે વાગ્યા છે કેટલા 10 વાગ્યા છે. 9 વાગે દૂધ લેવા ગયા તો કે હજી દૂધ નથી તો હા દૂધ નથી દોવાનું તો હવે જાય છે અત્યારે દૂધ લેવા. અને હારો યાદ આવ્યું છે યુનિફોર્મ, પીટીનો યુનિફોર્મ હજી લીધો અને 2 વાર પહેર્યો તો એની સિલાઈ નીકળી ગઈ. તો હા ગીતા ફૂઈ છે ને એને ગીતા ફૂઈને ઘેરે જાશે એને ખબર હવે હાલે ઉભો થઈ જા તું ભાઈ જા ને એને નથી આવી ઓલું શું કહેવાય સિલાઈ બરાવી જા ભલે કાલે તૂટેલું યુનિફોર્મ પહેરી જાય બીજું. હા જાને જો વયો જાય છે ઓલો. કપડા તો ભરાઈ ગયા છે અને ભાઈ જો લઈને જાય છે પેન્ટ. ક્યાં તૂટેલું બતાવ લે કે ઈ કે હું ન દેખાડવાનું હોય
બતાય તો ખરા કેટલું તૂટેલું છે. બતાવ તો એક જરીક ફાટી ગયું છે એમાં તો પણ પટું આમ ઊંધું ને સીધું ને કરી નાખ્યું છે. હા એટલી સિલાઈ વહી ગઈ. ગીતા ફઈને કહેજો ડબલ સિલાઈ મારી દે એટલે બાયડી લઈ લીધે. હા ઠીક સારું હાલો. હા સારું હાલો કરણ જાય છે. એમ ગાડીમાં કટું એમ ન કરાય. અત્યારે મૂકી દે ને એ તો વાત છે. હા લાગ્યું યાર માથામાં લાગ્યું બાપા. તમને